ચાલુ કથાના પ્રસંગની અંદર પરમ પૂજ્ય સદગુરુ જોગી સ્વામીની વાતો સાક્ષાત સવિતા ભાગ 1 કિરણ 84 પોઈન્ટ નંબર 5। આજની કથાની અંદર સવારના પોરની અંદર સરસ મજાના સૂર્યના કિરણ સમાન આશીર્વાદ મધ્યનું 13નું વચનામત એના પર વાત કરી, પછી છેલ્લાનો 35નું વચનામત એ આવતા આવી। महाराज के મારે વિશે ધર્મ છે છતાં પણ એનો અભિમાન નથી, મારે વિશે વૈરાગ છે એનો અભિમાન નથી, મારે વિશે સ્વધર્મ છે એનો અભિમાન નથી। દૃષ્ટાંત આપ્યું, જેમ કોઈ પુરુષ બહાર ગામ જાય અને કેડે સોનામાં તો રૂપિયા એની વાંસળી બાંધી દે, કપડો હોય ને કપડો એમાં ભરી દે અને બધા બાંધી દે। એનો એને ભાર જણાય છે, મને ભાર જણાતો નથી। અને સ્વામી બાપાએ વિભાગ પાડ્યો કે ભાર એટલે શું? સ્વામી કે હું ધર્મ પાળીશ તો જ મારો મોક્ષ થાય, આ ભાર કહેવાય। ધર્મ છે એ સાધન છે, સમજાણું? ધર્મથી ગમે એટલા પાળશું ગમે એટલા તો પૂર્ણપણું નહીં મનાય। વૈરાગ ગમે એટલું રાખશો તોય પણ પૂર્ણપણું ન મનાય। આત્મનિષ્ઠા બીજા તમામ સાધન છે અધૂરા છે, સાધનમાં પૂર્ણ પ્રાપ્તિ નથી, પણ એનાથી આપણે ભગવાન સન્મુખ ચાલવાનું બળ મળે, એનાથી બળ મળે। એટલે સ્વામી કે તમે જો સાધનથી કલ્યાણ માન્યું હોય તો આપણી સમજણમાં ફેર છે। કલ્યાણ શેનાથી? આશરાથી અને સ્વરૂપ નિષ્ઠાથી છે। સ્વામીએ મધ્યનું 13નું એના પર સાક્ષાત સવિતામાં વાત કરી આ પ્રમાણે। ધર્મરાજે કેટલું ધર્મ પાડ્યો, કેટલું કર્યું, છેવટે શું થયું એનું બોલો? કોઈ જ ખોટું ન બોલ્યા। આમાં પક્ષવાળા એને દુર્યોધને કીધું કે પાંડવોનો નાશ કેમ થાય? ભીષ્મને પૂછ્યું, ભીષ્મ કે સાચી વાત કહું? હા। કે પોતાનું મોત બતાવે ને એવા ધર્મરાજા છે, સમજો ને? એટલે ધર્મરાજા પાસે ગયા અને કીધું, ભાઈ તમારો નાશ કેમ થાય? તો કે સાંભળ, ભીષ્મ પિતા છે ને છંડાળનું એઠું ખાય ને તો એનો નાશ થાય અમારો, કારણ કે આશીર્વાદ આપે ને એટલે। તો એ અશક્ય છે, એમાં શું વાંધો? કે એક જાતિ સંડાળ એક કર્મ સંડાળ। ત્યારે ધર્મરાજાએ કીધું તું કર્મ સંડાળ છો, તારું એઠું ભીષ્મ ખાય અને પછી બોલે કે પાંડવો નખ પ્રતિબંધ હોવાથી તું ન રહે। આમ પોતાનું મોત બતાવ્યું, બોલો? ભીષ્મ છે ને એ તારું એઠું ખાય ને તો થાય, એ બને કેમ? બની જાય, બીજું શું? તારે પેલા થાળ હોય ને જમીન અને મોઢે હેઠળ હોય એમાં મૂકી દેવાને 500 ચોખા। ભીષ્મ બધા જમવા બેઠા, એક કોળિયો ભર્યો તો કે માગ બીજો ત્રીજો છે ને
તો ભગવાને માગ થઈ અને પેટમાં ઘરી અને ઓકાળી રાખ્યું કે જો આ માગ છે ને દઈ દે ને તો આપણો શા માટે એનો બોલી હતી 5 પાંડવોમાંથી એક જાય એટલે કૃષ્ણને જવું પડે 5માંથી એક ઓછો થાય ને તો એને ભેગું જવું પડે છે એટલે આ જાય તો પોતાની પાસે ઉત્થાપન થઈ જાય ને પોતાનું બોલો એટલે એમ કરવું પડ્યું જો માખી ખાઈ અને બધું કાઢી નાખ્યું માગ માગ એમ કીધું છે બોલવા ગયા ને તો આમ થયું એટલે સાધનથી કોઈ દિવસ કલ્યાણની શરૂઆત મળે નહીં તીર્થયાત્રા કરો ગમે એટલી કરો ને તો એનાથી પૂર્ણ ન બને એ સાધુ મળે અને કથા વાર્તા કરે સ્વરૂપ નિષ્ઠા થાય ત્યારે એ વાસ્તા થાય સાધન છે બધા ભાષા ખોટા નથી મહારાજે પ્રથમના 39માં લખ્યું છે વેદાંતિ આગળ સગુણ નિર્ગુણની વાત કરી સવિકલ્પ નિર્વિકલ્પ અને 40માં વાત કરી સવિકલ્પ નિર્વિકલ્પ એ મુક્ત સ્વામીને આગળ ઓલી છે સ્વામી બાપાએ લખ્યું એમાં અવસ્થામાં વાંચ્યું એના ઉપર કીધું કે ઓલી છે ને 39 વેદાંતની વાત છે ને એ આકાશની છે અને મુક્ત મુનિ પાસે જે વાત કરી એ પ્રત્યક્ષ પૃથ્વી પર છે આમ વિભાગ પડ્યો ઓલી વાતનો ક્યાંય નોખી સીધો એટલે સાધન છે એ સાધન કરે એને માટે હાસા છે ખોટાની સમજ્યા ને છે હાસું અરે ગમે એટલું કરો ને તો એ સાધનમાં અપૂર્ણપણું રે જો આખી જિંદગી હાસું બોલ્યા તે બોલ્યા નોરવા કુંજરવા એને ખબર હતી કે હાથથી મરાણો અસ્મસામાં નહીં એટલું બોલાઈ ગયું ને ઓ બહુ ખોટું થયું કે હવે મારું કલ્યાણ નહીં થાય હાલો અત્યાર સુધી કર્યું ને એ બધું પાણીમાં 60 વર્ષની ગોળે આખી જિંદગી આમ કર્યું એને આમ એનો ભાઈ જુઓ એને કેટલું કર્યું સ્વરૂપનું બળ હતું એટલે મહારાજે મધ્યના 9માં લખ્યું સ્વરૂપનું બળ સ્વરૂપનું બળ હતું ને અને ધર્મરાજાને શાસ્ત્રના વચનનો વિશ્વાસ હતો અને સ્વામી બાપાએ ફોલ્લો પડ્યો વિભાગ પડ્યો ધર્મરાજા કૃષ્ણ માનતા હતા એ અનાદિકાળથી 108 એના જન્મ થઈ ગયા કૃષ્ણના પરોક્ષ ગોલોકધામમાં એને માનતા હતા ત્યારે અર્જુન છે એ પોતાને સન્મુખ નંદ યશોદા વસુદેવ દેવકી એના પુત્ર કૃષ્ણ એને ભગવાન માનતા હતા પૃથ્વી પર એ સ્વરૂપ એની નિષ્ઠા હતી એનો આશરો હતો એનો વિશ્વાસ હતો એટલે આટલું કર્યું છતાંય પણ મનમાં શંકા ન થઈ પાછું મને તો કેટલા અંશીન મારવા પડ્યા ધર્મરાજાને રિએક્શન આવી ગયું ભગવાન કૃષ્ણે સમજાવ્યા ઋષિમુનિને સમજાવ્યા ઓલાએ સમજાવ્યા કેટલા પ્રકારની અંશન માર્યા પણ રિએક્શન ઉતર્યું નહીં થોડોક ફેરફાર થયો એમ વધારે નહીં પણ અર્જુન જેવા નિર્સંશય થયા નહીં એમ મધ્યના 9માં લખ્યું એને જો નથી એના જેવા નથી એનું કારણ એને પરોક્ષ હતા અને અર્જુનને માટે પોતાને સન્મુખ હતા એ પ્રત્યક્ષ કૃષ્ણ એને માનતા હતા બસ
પરોક્ષથી ભવતણો પાર આવે નહીં, વેદ વેદાંત હે સત્યવાણી. પરોક્ષથી ભવતણો પાર આવે નહીં. વેદ વેદાંત કહે. કોણ કે? વેદાંત કે. વેદ કહે. 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત, રામાયણ. એમાં લખ્યું જો પ્રથમ મધ્યનું 21 વચનાવત. પ્રત્યક્ષ ભગવાન ને સંત એ જ મોક્ષના દાતા છે. મધ્યનું 21માં આ ટાઇટલ બધા મૂક્યા એના બધા 4 વેદ, ખટશાસ્ત્ર, 18 પુરાણ, મહાભારત, રામાયણ, વેદ શાસ્ત્ર, પુરાણ એ સિદ્ધાંત છે. ભગવાન ને ભગવાનના સંત એ જ કલ્યાણ કરતા છે. ભગવાનનો એને આવ્યું કે એ મારા કટકા કરી નાખે તો પણ મારે અવગુણ આવે ને. આ આશરાનો સ્વરૂપ કહેવાય. એ તો મારા મોક્ષના દાતા છે. જોયું ને, મોક્ષના દાતા છે. જો સ્વામી કે 100 મહિના સુધી દરરોજ ઉઠીને યજ્ઞ કરે. ગુરુનાથન સ્વામી પણ કીધું છે 6 મહિના સુધી. એક ક્રોધ આવે એ ક્રોધ અને ક્રોધ ન કરે તો યજ્ઞ કરનારથી એના કરતાં શ્રેષ્ઠ છે. યજ્ઞ છે ને એની જવાળા છે ને બંધ થઈ જાય, પણ ક્રોધની જવાળા છે ને એ બંધ ન થાય. એ જવાળા બંધ કરવા માટે હશે. લાકડા છે એમાં યજ્ઞ કરશો ને એમાં સમિધ જોઈએ તો તાપ થાય, પણ ક્રોધ છે ને એમાં કાંઈ જોઈએ નહીં. હા, વગર લાકડે. ખબર છે ને, નવલખા પર્વત છે ને, દિવસનું પાણી હોય કુંડમાં અને હાન થાય અને એમાંથી વગર લાકડે અગ્નિ પ્રગટે. બોલો, કાંઈ ન જોઈ. જો આ નવલખો પર્વત હોય. ભગવાન સ્વામી બાપાએ 2 વિભાગ પડ્યા, ગોપાળ યોગી પાસે અને વાંર્યા 2. ગોપાળ યોગી પાસે 1 વર્ષ સુધી રહ્યા અને પોતાના સ્વરૂપનું જ્ઞાન કરાવી, નિશ્ચય કરાવી અને ધામમાં મોકલ્યા. અને નવલખામાં 3 દિવસ રહ્યા. 9 લાખ સ્વરૂપે દર્શન આપ્યા, પણ એને જે જોતું હતું ને આમાં આપ્યું મજાને, પણ પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવી અને ધામમાં મોકલ્યા નથી. જે સિદ્ધિ જોતી હતી યોગીઓને એ સિદ્ધિને આપી દીધી. બસ ભેટા. જોયું કેટલું કર્યું. જો 9 લાખ સ્વરૂપે થયા. પછી સ્વામી પાછું લઈ પાછા બધાને ફરી વાર એકવાર ભેટા. તો કે આનું કારણ શું? કે કદાચ એક કોઈક ભેટો અને કદાચ પછી કાળ આવે વહી જાય તો, એટલે એકારે પેલા ભેટા આમ લખ્યું સોખું અને પછી એકને ભેટા. પણ છતાંય એને પોતાના સ્વરૂપનો નિશ્ચય કરાવ્યો નથી. અને જે સિદ્ધિ જોતી હતી એ સિદ્ધિ એને આપી દીધી. બસ નાનો. એટલે ગોપાળ યોગી પાસે 1 વર્ષ સુધી રહ્યા. બોલા. અને સર્વોપરી ઓલા કે તમે ગુરુ, ઓલા કે તમે ગુરુ, ઓલા કે તમે ગુરુ, ઓલા શિષ્ય તમે, ઓલા સમજો. પછી મહારાજે ઓલા યોગીએ મહારાજને પ્રાર્થના કરી, મહારાજ હા અહીં વાઘ સિંહ આવે છે અને ગાય ભેંસ નાશ કરે છે, આ લોકો અરજી કરે છે,
તો મહારાજ કે ભમસાની હા તમે શંખ વગાડો છે? હું તો વગડે વગડે મારે દાઢી ખાઈ ગઈ તોય થતું નથી. છતાંય મહારાજને કહેવાથી મહારાજે કીધું પાછો વગાડો અને શંખ વગાડ્યો અને વૈયા ગયા. સ્વામીએ મર્મ લખ્યામાં કે જો ખાલી ગોપાળ યોગીએ મહારાજ કહેવાથી શંખ વગાડી વૈયા ગયા તો મહારાજે પોતે શંખ વગાડ્યો હોત તો શું થાય? સમજો ને, આ ગર્ભસ્મિત છે. સમજો ને, બાળકનો જન્મ છે આ મર્મમાં. એને તો કીધું વગર મરી ગયો પણ મહારાજ કે પાછા વગાડો એમાં થોડી હિંમત ધરે કે પાછો વગેરે આ થઈ ગયો. પછી એને એમ થયું બધું એમાં લખ્યું છે મહારાજને કહેવાથી વગાડ્યું થયું તો મહારાજે વગાડ્યો હોત તો કેટલી પ્રાપ્તિ થાત. બોલો. એટલે આખા બ્રહ્માંડને સત્સંગી કરવા એક મુક્તાન સ્વામી જેવા સંત બનાવવા એ કઠણ છે. સમજાય ને? મુક્તાન સ્વામી જેવા એક સંત બનાવવાને બહુ કઠણ છે. એમ મહારાજ 1 વર્ષ સુધી એની પાસે રહ્યા છે. બધી પ્રકારની વાસના હાથે તોડાવી અને સર્વોપરી ઓલા કે તમે ગુરુ, ઓલા કે તમે ગુરુ. જો અને એના મનનો સંકલ્પ હતા ને એ આપી દીધો. વાસના તોડાવી નથી, સંકલ્પ બંધ કર્યા નથી. ત્યારે ગોપાળ યોગીના સંકલ્પ બધા બંધ કરી દીધા. બધું કરી દીધું. હજામત કરીને પાછા વાળ ઉગશે એમ મેં હજામત કરી નાખ્યો નહીં. અને આનો છે ને ટકો કરી નાખ્યો ગોપાળ યોગીનો તો વાળ ઉગો જ નહીં કોઈ દી. બરાબર ને? એના વાળ ઉગે જ નહીં અને આપણે ટકો કર્યો પાછો 15 પછી આવશે બોલી સાહે એમ જે 9 લખ પર્વત હતા ને એને આમ કર્યો. બોલો. એટલે સ્વામી કે જે સિદ્ધિ જોતી હતી ને એને સિદ્ધિ આપી દીધી. પૂરું થઈ ગયું. પણ ગોપાળ યોગીને જેવો નિશ્ચય કરાવ્યો, જે આત્મબુદ્ધિ કરાવી એવી નથી. કેની પેટે લખો સારા નીકળે. હા સમજો ને? મહારાજ ત્યાં કે 2 મહિના રોકાણા અને તર અને હાકર જમાડે. હા બોલો. બ્રહ્મ જ્ઞાન હતું પણ પોપટિયું હતું એની પાસે. બ્રહ્મ જ્ઞાનની વાત કરતો મહારાજ આગળ. મહારાજને કે બેહો તો હું વાત કરું તમે સાંભળી લો. બ્રહ્મ જ્ઞાનની વાતો કરતા જો એક બ્રહ્મ સત્ય છે, બીજા બધું ખોટું છે, જગત ખોટું છે, હગાવાલા તે બધું. પણ મહારાજ કીધું માગો તો કે આવ્યો દીકરો અને બેહું. મહારાજ કહે નાસન ન રહે. 3 વાર કીધું તો એ કે માગ્યું. પછી મારે મૂંડકી હાથમાં તે કર્યું હું આ બધું આ પોપટિયું કે નહીં કર્યું કે બોલ. પડલેકાને કાંઈ થોડું રહેવાનું છે કંઈ કોઈ ન રહે. જો તહી ડોહીને ભગવાન પણ નિશ્ચય થયો અને પછી ત્યાંથી મહારાજ નીકળ્યા. આખા બ્રહ્માંડને સત્સંગ કરાવો એના કરતાં મુક્તાંત શાંત બનાવવા એ શ્રેષ્ઠ છે, કઠિન છે. બોલો. લોહીનું પાણી થઈ જાય ને તે થાય. ડૉક્ટર ક્યારે થવાય? તરબૂચ અંજમારી દે
તરબૂચ મંજ મારતા હોય ને એમ ન હોય, એ લોહીનું પાણી થઈ જાય પછી ડૉક્ટર થવાય. એમ એક જીવને ભગવાને માર્ગે ચડાવો એ ખબર પડે કેમ થાય, કેમ થાય. એને માટે બધું છોડવું પડે. સહજાનંદ સ્વામી મહારાજ